મિત્રો એક હવેલીને મોટા મોટા એકદમ જૂના દરવાજા પવનને કારણે હલતા હતા અને એમાંથી સીડુક કીચરૂક અવાજ આવતો હતો અને મોટી મોટી બારીઓ વરસાદી પવનથી ભટકાતી હતી. ઘરમાં વીજળી હતી નહીં અને બહાર પણ ખૂબ જ અંધારું હતું. વરસાદને કારણે શેરીની લાઇટ પણ ચાલુ બંધ થતી હતી. વીજળીના કડાકાના અવાજમાં કૂતરાઓ રોતા હતા. એવામાં હવેલીમાં દીવાનખડમાં બેઠેલા ઘરના સભ્યો માંથી સૌથી મોટી ઉંમરના મહિલા બોલ્યા, એ કેટલી વાર છે શાને? શા બનાવે છે કે શાનો બગીચો? કહી ઘરના સૌથી નાના વહુને વઢતા દાદી સાસુ બોલ્યા. વહુ દોડીને આવ્યા. દાદી માં, હું તો ઊભી છું રસોડાની બહાર, મને ડર લાગે છે. રસોડામાં છતાં કોઈ આવો ને અહીં, કહી ધ્રુજતા અને ડરતા અવાજમાં નીતા વહુ બોલ્યા, અરે અમારું ઘર છે, કોઈ ભૂત બંગલો નથી કે જ્યારે હોય ત્યારે ડર લાગે છે કે ઊભી રહું? આવું છું, તું ને તારો મોબાઈલ લઈને બેસી જા. હોને ડરના બધા બહાના છે. હવે બોલતા બોલતા નીતાના સાસુમાં ઊભા થયા અને રસોડા બાજુ ચાલવા લાગ્યા. બા, નીતા કહે છે તો કંઈક વાત તો હશે જ ને, એમ ખોટું ન બોલે, કહી નીતાનો વર નીતાની બોલ્યો. એમના દાદીએ સાંભળતાની સાથે જ દાદી બોલ્યા, અરે રોયા, તું મને કહે છે હે? તારી દાદી છું હું. હમણાં જ ભાઈ બધું જાણું છું હો. આ બધા તારા સુવાનાના બાના છે. મારી વહુ નીલિમા સાસુ જ કહે છે હો કે મારા ભાઈ તું તારી બાયડીના સાજા ઉપાસના ન લે, સમજો ને, કહી દાદીએ ચશ્મામાંથી નીતિનની સામે જોયું. નીતિન ચૂપ થઈ ગયો. એવામાં નીતા પાસે નીલિમા પહોંચી ગઈ અને કહ્યું, શું છે દેખાડ મને, હું પણ જોઉં ભૂત કેવું હોય છે. એ તું ભણેલ ગણેલ થઈને એવું બોલે છે, સારું ન લાગે બેટા, કહીને સમજાવતા હાથ પકડી રસોડામાં લઈ ગઈ. નીતા બોલી, સાસુમાં, સાસુ કહું છું. રસોડામાં ગોળા પાસે માથું હતું, લોહીથી તરબોળ અને ગેસ એની આપોઆપ ચાલુ બંધ થતો હતો. કહી ધ્રુજતા અવાજે ડરવા લાગી. એને સમજાવી નીલિમા બહાર ગઈ ને આવી રાતના બધા સભ્યો જમીને પોતપોતાના ઓરડામાં સૂવા ગયા અને થોડા જ કલાકમાં હવેલીમાં વેરાન શાંતિ છવાઈ ગઈ. બહાર વરસાદ પણ ધીરો પડી ગયો હતો. ધીરા ધીરા વરસાદનો અવાજ એમના રાતના કીડાના અવાજ કરતા કૂતરા પણ રડતા હતા. અને અચાનક નીતાને બારી પાસે હાથના સાપા દેખાતા. નીતાને ડરને કારણે રોજની નીંદર મોડી આવતી હતી. હાથના સાપા દેખાતા નીતિનને કહ્યું, નીતિન ઉઠી જાઓ, ઝટ કરો. નીતિનને મહા મહેનતથી ઉઠાડ્યો તો નીતાના ઉઠીને જોયું તો બારી પાસે કંઈ જ ના હતું. નીતા ખૂબ જ વધુ ડરી ગઈ કે એવું કેમ બને કે મને જ બધા અનુભવ થાય છે. રાત આખી ડરમાં નીતા સૂતી જ નહીં. બીજો દિવસ થયો. નીતા રસોડા કરતી હતી. શાક લેવા માટે ફ્રીજ ખોલ્યું તો એમના પગ પાસે કાપેલા હાથ પડ્યા. નીતા ખૂબ જ ડરી ગઈ અને પોતાની જાતને એકલી અનુભવવા લાગી, કારણ કે કોઈ જ એનો વિશ્વાસ કરતું ન હતું. રાતના 2 વાગ્યા હતા. ઘડિયાળનો અવાજ આવ્યો. મોટા મોટા ડંકા પડ્યા. નીતાને માંડ નીંદર આવી. ડરમાં સફાળી જાગી ગઈ અને બેસી ગઈ. થતું હતું પાણી પી લઉં, ડર ઓછો લાગશે. જોયું તો જગમાં પાણી ન હતું. નીતા ડરતા ડરતા પગથિયાં ઉતરવા લાગી. ઓચિંતું એના પર 2 હાથ અને ખાલી ધડવાળું અને મોઢા પર આંખ ફૂટેલ અને મોટા મોટા નખવાળું ભૂત લટકી ગયું. નીતા ડરને કારણે દોડવા ગઈ તો પગથિયામાંથી નીચે આવી અને પડી ગઈ. ઘરના બધા સભ્યો દોડીને આવ્યા અને નીતાને દવાખાને લઈ ગયા. નીતા બેભાન થઈ ગઈ હતી અને ખૂબ જ ઘાયલ પણ હતી. નીતિન ખૂબ જ ગુસ્સામાં આવી ગયો અને બોલ્યો, હું કહેતો હતો ને કે કદી નીતુ આવી નથી, ખોટું ન બોલે. કોઈ મારું માન્યું જ નહીં. જોયું ને, કહી રડવા લાગ્યો. નીતા અને નીતિનના લગ્નને માત્ર 3 જ મહિના થયા હતા, પરંતુ નીતા જોડે એવા ઘણા અનુભવ થયા હતા. એ માનો આ બનાવ એટલા માટે મોટો હતો કારણ કે એમાં નીતાના જીવ પર ખતરો થયો હતો. બધા જ ઘરે ગયા. રાત પડી અને બધા સભ્યો સૂઈ ગયા. એવામાં નીતાના સસરાને કોઈ એ ઉઠાડ્યા. હાથથી હલાવીને ઉઠીને જોયું તો સામે લાલ સાડીમાં સૂટા વાળ અને માથા પાછળ આગળ વાળ એવી મહિલા ઊભી હતી. નીતાના સસરાને કંઈ સમજણ પડે એ પહેલાં જ મહિલા ગાયબ થઈ ગઈ અને ઓરડાનો દરવાજો
ખુલ્લો બંધ થવા લાગ્યો અને આખો પંખો ખૂબ જ ઝડપથી ફરવા લાગ્યો. નીતાના સસરા દોડીને ઓરડાની બહાર નીકળી ગયા અને સીડી પાસે જ આખી રાત સૂતા રહ્યા. બીજા દિવસે નીલિમા બહેન ગાર્ડનમાં પાણી પાતા હતા. ત્યાં પાણીના પાઇપલાઇનમાંથી લોહી નીકળવા માંડ્યું. નીતાના સાસુ અને સસરાને થતું હતું. બંનેને અનુભવ થયો છે. હવે આપણે ઘરના સભ્યોને કહેવું જોઈએ અને બધાને દીવાનખંડમાં એકઠા કર્યા. ઘરના સદસ્યોને બધું જ કહી દીધું. ઘરના બધા સભ્યોને માનવામાં આવ્યું. દાદી બોલ્યા, હવે તમે લોકો પણ આ ભણેલ ગણેલની વાતોમાં આવી ગયા હે? આપણા મહેનતની કમાઈના મહેલ વિશે એવું બોલો છો? શરમ નથી તમને? આવડી ઉંમરે ડર લાગે છે? કયો છે તે? કહીને રીતસરના બંનેને વઢી જ નાખ્યા. વડીલ હોવાથી બંનેમાંથી કોઈ પણ કંઈ જ બોલ્યું નહીં અને ચૂપ કરી લીધી. એવામાં રાત પડી અને વરસાદી માહોલ હતો. ખૂબ જ અંધારું હતું અને ઘરમાં લાઇટ પણ ચાલી ગઈ. બધા સૂઈ ગયા હતા, પરંતુ દાદીને એકદમ નીંદર ઉડી ગઈ. એણે કંઈક હસવાનો અવાજ સંભળાયો તો થયું, કોણ ક્યારે એમ હસતું હશે? સારું લાગે છે? કોણ છે? હમણાં ચૂપ કરવું. કોઈ સૂઈ જા. બધામાં શોકર મત જ છે હો. વિચારી ઊભા થયા. બહાર નીકળ્યા માટે દરવાજો ખોલવા ગયા તો પાછળથી કોઈ મહિલા ખૂબ જ બળી ગયેલી, સાંભળી અને આંખ વગરની અને મોટા મોટા વાળવાળી મહિલાએ એનો હાથ પકડી લીધો. દાદી ખૂબ જ ધ્રુજવા લાગ્યા. બોલ્યા, કોણ છો તું? એ કહી ધ્રુજવા લાગ્યા અને પરસેવાવાળા થઈ ગયા. ત્યાં એ મહિલા ગાયબ થઈ ગઈ. ઘરના મોટા ભાગના સભ્યોએ એવો અલગ અલગ અનુભવ થવા લાગ્યો. રોજ રાત હોય કે પછી દિવસ, બધા સભ્યોએ નક્કી કરી અને એક તાંત્રિકને બોલાવ્યા. તાંત્રિકે વિધિ કરાવી અને જે કોઈ આત્મા હોય એનો રસ્તો કરવાનો નક્કી કર્યું. તાંત્રિકે જણાવેલ પ્રમાણે બધા સભ્યોએ કહ્યું ત્યાં બેસી ગયા અને તાંત્રિકે વિધિ ચાલુ કરી. થોડા જ કલાકમાં ખૂબ જ અંધારું થઈ ગયું અને હવેલીના બારણા ખડખડવા લાગ્યા અને બારી ખુલ બંધ થવા લાગી અને હવેલીની લાઇટ પણ ચાલુ બંધ થવા લાગી. બહાર કૂતરા અને શિયાળાના અવાજ આવવા લાગ્યા અને એક માથા વગરની મહિલા બધાની સામે આવી તાંત્રિક નિયત જગ્યાએ ઊભી રહી ગઈ. બધા જ ખૂબ જ ડરી ગયા. મહિલા ખૂબ જ ભયંકર હાસ્ય કરવા લાગી અને હાથમાંથી લોહીના ઘા કરવા લાગી અને પગ પછાડી ધૂળ ઉડાડવા લાગી. તાંત્રિકની સામે જોઈ બોલી, મને કેમ હેરાન કરી છે? તાંત્રિક બોલ્યો, હેરાન તો તું કરે છે બધાને. સમજે છે શું તું? પોતાની જાતને કહીને એની પર હવનની ભસ્મ નાખી. ભસ્મ પડતાની સાથે જ મહિલા પડી ગઈ અને બોલી, મારું મકસદ પાર કરીને જ રહીશ. સમજો, કહી મોટા મોટા હાથ કરી લાંબા અને તાંત્રિકનું ગળું પકડવાનો પ્રયત્ન કર્યો. તાંત્રિક બોલ્યો, તું તારે શું મકસદ છે? બોલ, શું ઈચ્છા છે? અધૂરી પૂરી કરી નાખી અને પણ તું ચાલી જા અહીંથી. મારે અહીં જ રહે એને શાંતિથી રહેવા નથી દેવા. બોલ, શું કરી શકશે તું? કહી ગોળ ગોળ ફરવા માંડી એક જ જગ્યાએ. તાંત્રિક બોલ્યો, આ લોકોએ તારો શું બગાડ્યો છે? બોલ, જે કારણ તું કહે છે. સમજે છે શું તું? કહી બોલ. હાથમાં ભસ્મ પછી લઈને બોલ, સાસુ શું છે કારણ? બાકી નાખી દઈશ ભસ્મ, તને ભસ્મ કરી દઈશ. બોલીશ તો મોક્ષ થશે, હોય બાકી ક્યાંય નહીં રહેવા દઉં. સમજી ભટકીશ તો પણ કોઈને હેરાન નહીં કરી શકે. પૂરી દઈશ તને આ ઢીંગલામાં, સમજી? સાંભળીને બોલી, બીવડાવજે બીજીને હો, આ જીગીને નહીં. કહી ખૂબ જ ભયંકર હાસ્ય કરવા માંડી. એના હાસ્યથી હવેલી ગૂંજી ઉઠી. તાંત્રિક એની પાસે ગયો. હાથ પકડતા બોલ્યો, જા કે પૂરી તને ઢીંગલામાં. બોલ. હાથ પકડતા જ બોલી, તાંત્રિક બહુ જાણું છું તારે. લે સાંભળ. કહી પોતાની આપે વાત કરી. બોલી, હું જીગી છું. મારા પિતાનો મોટો ધંધો હતો. કાકાએ પૈસા ખાઈ ગયા અને મારા પિતાની ફેક્ટરી દેવામાં ઉતારી દીધી. અમારી હવેલી હતી, સમજી ગયો? અમારી હવેલી હતી, કરવી પડી. મારા પિતા અને માતાએ મોત આવી ગયું. આ હવેલી નીલામ થઈ ગઈ. ત્યારે દર્દથી બોલી. પછી મને ખ્યાલ આવ્યો, મારા કાકા છે આની પાછળ. મેં બધી જ સાબિતી ભેગી કરી અને કાકા પાસે ગઈ. કાકાને કહ્યું, તમને હું મૂકીશ નહીં. તમારે કારણે મારી હવેલી ગઈ, મારા માતા પિતા ગયા અને અમારી પરસેવાની કમાણી હવેલીમાં અમે રહી ન શક્યા. કાકા ઊભા થયા અને કહ્યું, ચાલ બેટા, હવેલી જોઈએ છે ને તારે? એમાં ભાઈ અને ભાભીનો ફોટો રાખજે. બસ તું રહીશ તો ભાઈ અને
ખુશ થશે એમ કહ્યું. વેસાતી દે, હું પૈસા દઈ દઈશ કહીને મને અહીં લાવ્યા. દર્દમાં બોલતી ગઈ અને મને અહીંયા લાવ્યા. હું પોસીને હવેલી સામે જોતી હતી. કાકાએ પાછળથી મને સેન ગળામાં નાખી અને મને મારી નાખી. બોલ્યા, જા, તારા બાપ અને મા પાસે રહેવું હતું ને, રે હવેલીમાં, કહી મારા કટકા કરી મને બાળી નાખી. મેં એટલે નક્કી કર્યું તો હું રહી ન શકી, કોઈને રહેવા પણ નહીં દઉં. અને 3 જ મહિના પહેલાં જ તમે લોકોએ આ હવેલી ખરીદી. હું આવી ગઈ. મારા મોતને 1 અઠવાડિયું પણ નહોતું થયું. આવી ગઈ અને નક્કી કર્યું સુખથી રહેવા દઈશ નહીં અને મેળ આવશે કાકાને કોકના શરીરમાં ગળીને મારી નાખીશ. સાંભળીને તાંત્રિક બોલ્યો, એ તારો ગુસ્સો તારી જગ્યાએ સાચો છે, પણ આ લોકોએ તારું કંઈ જ બગાડ્યું નથી. તું પોતે તો રહી શક્યા, એને તો રહેવા દે. સાંભળી બોલી, તો મારા બદલાનું શું? મારીને જ રહીશ, એ પાપીને તો કહી દર્દથી બોલાવવા માંડી. તાંત્રિક બોલ્યો, જો તારા કાકાના શરીર એ તારું કંઈ જ બગાડ્યું નથી. જે કંઈ પણ કર્યું હોય ખરાબ, એ ખરાબ તત્વ ન કરાવે માણસને. ખરાબ કર્મ સમજી તો હવે એક ઢીંગલો બનાવીશ. એમાં તારા કાકાના ખરાબ કર્મ કર્યું એ ભાગને બોલાવીશ અને તું તારી નાખજે એને મારી. સાંભળી એને નિરાશ થઈ અને એણે કહ્યા પ્રમાણે ઢીંગલામાં એના કાકાના ભાગને બોલાવી અને એનું કાસળ કાઢી નાખ્યું. અને ખૂબ જ મોટા મોટા વીજળીના અવાજ આવવા લાગ્યા અને હવા ચાલવા લાગી અને એ સ્ત્રી ગાયબ થઈ ગઈ અને હવેલી કાયમ માટે ભૂતથી મુક્ત થઈ ગઈ. મિત્રો, આવા જ બીજા વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.